હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા રહેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાના વિષયની ચર્ચા કરી રહ્યા છીએ, ઓનલી આઈએમપી કરંટ અફેર્સ. એમાંય આપણે ટોપિક વાઇઝ જઈએ છીએ. તો એ ટોપિક પ્રમાણે આની પહેલાં આપણે ચર્ચા કરી મંત્રીમંડળને બજેટની, એવોર્ડ્સની, રમત જગત, નિમણૂકને લગતી. તમે જોયું હશે ને? બાકી હોય તો યુટ્યુબમાં મૂકેલું છે, ફટાફટ જોઈ લેજો અને તમારા મિત્રને શેર કરી દેજો. હવે અત્યારે અહીંયા આપણે બંધારણમાં એવા કયા મુદ્દા છે કે જેની ચર્ચા આપણે વર્ષ 2026ની પરીક્ષા માટે કરવી જોઈએ, કે આ મુદ્દા તો નજરમાં હોવા જ જોઈએ, એમ આના વગર નહીં ચાલે. તો એવા મુદ્દાની ચર્ચા કરવાની છે બંધારણના કરંટ અફેર્સ. આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસીઈ કે કોઈ પણ વર્ષ 2026ની પરીક્ષા માટે બંધારણના આ મુદ્દા આપણી નજરે ચડેલા હોવા જરૂરી છે. એની સાથે સાથે સરસ મજાની આ જાહેરાત પણ તમારા સુધી પહોંચાડી દઈએ કે તારીખ 20/4/2026થી પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે 55 દિવસના આયોજનની શરૂઆત કરીએ છીએ, કે જેમાં તમે ગાંધીનગર ખાતે રૂબરૂ ભણી શકો છો અને રૂબરૂ જે ચાલે છે એ ઘરે બેઠા એપ્લિકેશનમાં લાઈવ ભણી શકો છો. જે ક્લાસમાં ચાલે છે એનું એ કન્ટેન્ટ એ જ સમયે રોજ 6 કલાકનું આયોજન રાખ્યું છે, સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7. રોજના 6 કલાક 4 વિષય કન્ટિન્યુ ભણીશું. એનું આયોજન એ તમને ટેલિગ્રામમાં પણ મળી જશે અને યુટ્યુબમાં વિડીયોમાં પણ મૂકેલું છે. ચલો, આ કરંટ અફેર્સની પીડીએફ પણ ટેલિગ્રામમાં મૂકેલી છે, તમે પ્રિન્ટ કઢાવી શકો છો. એપ્લિકેશનમાં તમે ટેસ્ટ પણ આપી શકો છો. તો વાત કરીએ છીએ 26મી જાન્યુઆરી 2026, 77મો પ્રજાસત્તાક દિવસ. આમ તો એવું કહેવાય છે કે ભારત આઝાદ થયું, ઓકે, એની પહેલા 26મી જાન્યુઆરી 1930ના રોજ પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવેલો. કઈ તારીખ? 26મી જાન્યુઆરી 1930 પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવેલો. પણ ખરેખર ત્યારે આપણે આઝાદ નહોતા. પછી 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણે આઝાદ થયા અને આપણું બંધારણ તૈયાર થયું ને એને લાગુ આપણે કર્યું 26મી જાન્યુઆરી 1950થી. ક્યારથી? 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ લાગુ પડ્યું, પ્રજાસત્તાક. તો એ 26મી જાન્યુઆરી 2026 આપણે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવેલો. એટલે સીધી સંખ્યા પણ પૂછી શકે, કેટલામો? તો કે 77મો પ્રજાસત્તાક દિવસ. પ્રજાસત્તાક દિવસ 2026ની થીમ શું હતી? તો કે વંદે માતરમના 150 વર્ષ. વંદે માતરમના 150 વર્ષ કેમ? તો કે વંદે માતરમ જે પુસ્તકમાં લખાયેલું, ઓકે, એ 8/11/1875ના રોજ રિલીઝ થયેલું. એ પુસ્તક, ઓકે, પ્રકાશિત ક્યારે થયેલું? તો કે આનંદ મઠ નામનું એક પુસ્તક જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લખેલું, એમાં આ ગીત હતું. એનું પ્રકાશન 8/11/1875ના રોજ થયેલું. એટલે 8/11/2025 એને 150 વર્ષ પૂરા થયા અને સરકારે નક્કી કર્યું છે કે 8/11/2025થી 2026 સુધીનું આખું એક વર્ષ એ આપણે વંદે માતરમની ઉજવણી માટે ફાળવેલું છે. એટલા માટે 8/11/1875 આનંદ મઠ નામનું પુસ્તક પ્રથમ વખત રિલીઝ થયેલું, રજૂ થયેલું, એટલે એને 150 વર્ષ પૂરા કર્યા. પ્રજાસત્તાક દિવસ 2026ના મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન યુનિયનના કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઇસ સેન્ટોસ દ કોસ્ટા, આ બે મહાનુભાવો હતા. બેમાં યુરોપિયન લાગે છે. એકમાં છે, ઓકે, એક કમિશનના પ્રમુખ છે અને એક છે કાઉન્સિલના પ્રમુખ છે. એટલે કમિશન અને કાઉન્સિલ આ બે શબ્દ છે. કમિશન અને કાઉન્સિલ. કમિશનમાં મહિલા છે, ઓકે, ઉર્સુલા વોન ડેર લેન, અને પ્રમુખ તરીકે એન્ટોનિયો લુઇસ સેન્ટોસ દ કોસ્ટા છે. કાઉન્સિલ. પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રદર્શિત થતા ટેબ્લો એટલે કે ઝાંખીમાં મુખ્યત્વે 2 શ્રેણીમાં એવોર્ડ અપાય છે. એક જજીસ ચોઇસ છે અને બીજું છે પોપ્યુલર ચોઇસ. જજીસમાં પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર રહ્યું છે અને પોપ્યુલરમાં ગુજરાત પેલું છે. જ્યારે પરેડ નીકળે છે ત્યારે ટેબ્લો નીકળે છે, ઝાંખીઓ નીકળે છે, એમાં જજીસની પસંદગી છે એમાં મહારાષ્ટ્ર પેલું છે અને પોપ્યુલર ફેમસ ચોઇસ કેટેગરીમાં ગુજરાત પ્રથમ છે. મહારાષ્ટ્રની થીમ ગણેશ ઉત્સવ, આત્મનિર્ભરતાનું પ્રતીક અને ગુજરાત સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ.
આ આપણા બે મહેમાનો છે, યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ. કમિશનમાં બેન છે અને કાઉન્સિલમાં ભાઈ છે, કોસ્ટા. જજીસ ચોઈસમાં મહારાષ્ટ્ર પહેલું છે, ગણેશોત્સવ એની થીમ છે. પોપ્યુલર ચોઈસ એમાં ગુજરાત પહેલું છે, એની થીમ વંદે માતરમ છે. 77માં પ્રજાસત્તાક દિવસની રાજ્ય સ્તરની ઉજવણી એ નવા રચિત વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવેલી. 77માં પ્રજાસત્તાક દિવસની રાજ્ય સ્તરની ઉજવણી છે એ કઈ જગ્યાએ કરવામાં આવેલી? તો કે વાવ થરાદ જિલ્લા ખાતે કરવામાં આવેલી. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ છે, પછી મુખ્યમંત્રી શ્રી છે, મુખ્ય સચિવ M.K. દાસ, મનોજ કુમાર દાસ. વડાપ્રધાન કાર્યાલય PMO સંકુલનું નામ બદલીને હવે સેવા તીર્થ રાખ્યું છે. વડાપ્રધાન કાર્યાલય PMO એનું નવું નામ શું કર્યું છે? સેવા તીર્થ. વડાપ્રધાન કાર્યાલય PMO નું નવું નામ શું થયું છે? સેવા તીર્થ. રાજ્યમાં રાજભવનનું નવું નામ છે એ લોકભવન. રાજભવનની જગ્યાએ લોકભવન, અને રાજનિવાસ એનું નામ છે લોકનિવાસ. એટલે રાજ શબ્દ કાઢીને ત્યાં લોક શબ્દ કર્યો છે. રાજભવનનું લોકભવન, રાજનિવાસનું લોકનિવાસ. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ કાર્યાલય એની જગ્યાએ હવે સેવા તીર્થ એવું નામ રાખ્યું છે. વંદે માતરમ અને જનગણ મન માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો નવો પ્રોટોકોલ છે કે કોઈ કાર્યક્રમનું આયોજન થાય તો બંને ગીતો ફરજિયાત ગાવા. વંદે માતરમ પહેલા રાખવું, જનગણ મન પછી રાખવું. જો કોઈ કાર્યક્રમમાં વંદે માતરમ અને જનગણ મન બંને પ્રસ્તુત કરવાના હોય તો વંદે માતરમ પ્રથમ ગવડાવવું જોઈએ અને ત્યારબાદ રાષ્ટ્રગાન જનગણ મન. એક આપણું રાષ્ટ્રગીત છે નેશનલ સોંગ વંદે માતરમ, એ આપણું રાષ્ટ્રગાન છે નેશનલ એન્થમ જનગણ મન. વંદે માતરમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લખેલું, જનગણ મન રવિન્દ્રનાથ ટાગોરે લખેલું. ગીતાંજલિ પુસ્તકમાં વંદે માતરમ આનંદ મઠમાં. એમાં વંદે માતરમના સંપૂર્ણ 6 પદો ધરાવતી આવૃત્તિને પ્રાધાન્ય આપવાનું, જેનો સમયગાળો નક્કી થયો છે 3 મિનિટ ને 10 સેકન્ડ. જ્યારે જનગણ મન આપણે 52 સેકન્ડમાં પૂરું કરતા હોઈએ છીએ. રાષ્ટ્રગાન જનગણ મન માટે 52 સેકન્ડ હોય છે. ટૂંકમાં 2 ગીતમાંથી પ્રથમ કોને ગાવાનું? વંદે માતરમ ને પછી કયું ગાવાનું? જનગણ મન. વંદે માતરમ આખું ગાવાનું 3 મિનિટ ને 10 સેકન્ડ ને જનગણ મન 52 સેકન્ડ. રાષ્ટ્રગીત વંદે માતરમ રચનાકાર કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે ચેટર્જી. આનંદ મઠ નામની બંગાળી નવલકથામાંથી લેવામાં આવેલું છે, જેમાં સાધુઓના વિદ્રોહનું વર્ણન આપેલું છે. આ સાથે 25 જાન્યુઆરી 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણે યાદ રાખવાનું છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ કઈ તારીખ? તો કે 25મી જાન્યુઆરી. 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ. શું થીમ હતી? માય ઇન્ડિયા માય વોટ. માય ઇન્ડિયા માય વોટ એવી થીમ 16મી આ ઉજવણી કરવામાં આવી છે. 25મી જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 324 હેઠળ ભારતના ચૂંટણી પંચની સ્થાપના થઈ છે. ચૂંટણી પંચ 2 હોય છે, કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ. કેન્દ્રીય ચૂંટણી પંચ છે એ કેન્દ્રમાં જે મોટી મોટી ચૂંટણીઓ થાય, રાષ્ટ્રપતિની, ઉપરાષ્ટ્રપતિની, લોકસભાની, રાજ્યસભાની, રાજ્યમાં વિધાનસભા, એ બધી સંભાળે. જ્યારે રાજ્ય ચૂંટણી પંચ છે સ્થાનિક ચૂંટણી, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એ રાજ્ય ચૂંટણી પંચ સંભાળે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. 25મી જાન્યુઆરી 1950 તારીખ યાદ રાખવા જેવી છે. 25મી જાન્યુઆરી 1950 ભારતીય બંધારણ અનુચ્છેદ નંબર 324 હેઠળ ભારતના ચૂંટણી પંચની સ્થાપના થઈ. 326 એમાં 18 વર્ષે મતાધિકાર આપેલો છે. અનુચ્છેદ નંબર 326. સૌ પ્રથમવાર આ દિવસની ઉજવણી 2011માં કરવામાં આવી હતી. 2011થી શરૂઆત કરવામાં આવી છે. 25મી જાન્યુઆરી 2026માં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો. રાષ્ટ્રીય મતદાતા દિવસ કઈ દિવસે ઉજવવામાં આવે છે? 25મી જાન્યુઆરીએ 2026માં 16મી વખત આયોજન થયેલું. માય ઇન્ડિયા માય વોટ. 25મી જાન્યુઆરી 2026 રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવેલું છે. તો આ 4-5 ઘટનાઓ છે જે બંધારણની દ્રષ્ટિએ આપણે યાદ રાખવી જોઈએ. આ સિવાય આખું ડિટેલમાં કરંટ અફેર્સ ભણવું હોય તો એપ્લિકેશનમાં આપણે કરંટ અફેર્સનો એક સબ્જેક્ટ મૂકેલો છે, જેમાં 2025ના જાન્યુઆરીના બધા મહિના અને 2026 કે તમે અંદર ભણી શકો છો. પોલીસ કોન્સ્ટેબલનો આખો રેકોર્ડેડ કોર્સ તમારે જે વિષય જ્યારે જેટલી વખત ભણવું એટલું વખત ભણી શકો છો. ટેસ્ટ આપી શકો છો. ટાર્ગેટ કાકી એમાં પણ આપ જોડાઈ શકો છો.
અને 55 દિવસનું જે આયોજન કરીએ છીએ એમાં જોડાવવું હોય તો એમાં રૂબરૂ ક્લાસ પણ છે, રૂબરૂ ક્લાસમાં ચાલે એનું એ જ સમયે લાઈવ હાઇબ્રિડ પણ છે અને સાથે સાથે ટેસ્ટ સિરીઝ પણ છે. આમાંથી જે વસ્તુ તમને યોગ્ય લાગે, જેમાં તમારે જોડાવવું હોય એમાં તમે જોડાઈ શકો છો. ઘણી વખતે વિદ્યાર્થીને એવું થાય કે પરીક્ષા પહેલાં જો આટલું તૈયાર કરી લીધું હોત ને તો થોડાક સાટું ન રહી ગયો હોત. આની પહેલાં તમે જ્યારે પરીક્ષામાં થોડા ગુણ માટે રહી ગયા હોય, 1 ગુણ, 2 ગુણ, 5 ગુણ, 10 ગુણ, તો આ વખતે એ ભૂલ ન કરતા, ભૂલ સુધારવા માટે 55 દિવસનો સમય છે. બધા વિષય ભણાવવાનું છું, પરીક્ષામાં પૂછાય એ રીતે જ ભણવાનું છે કે જેથી પરીક્ષામાં તમારા 2, 5, 10, 15, 20, 25 માર્ક્સ તમારી મહેનત પ્રમાણે વધે. તો જો થોડા ઘણા માટે દર વખતે રહી જતા હોવ તો આ વખતે ભૂલ ન કરતા 55 દિવસનું આયોજન 20/4/2026થી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજથી જ એમાં જોડાઈ જાઓ, જેથી પહેલા જ દિવસથી ધનાઈને એક એક વિષયના એક એક ટોપિકને ન્યાય આપીએ, જેથી આ વખતે કોઈ ભૂલ ન થાય. ઓકે, કોઈ અફસોસ ન થાય. પરીક્ષામાં પાસ થવું છે તો આયોજનપૂર્વક મહેનત કરવી પડશે. આયોજન રેડી છે, મહેનત કરવા હું રેડી છે. તમારે શેની રાહ જોવાની ભાઈ? હાલો ફટાફટ જોડાઓ, કરીએ શરૂ. અને મજા આવે તમારા મિત્રોને શેર કરજો, જેટલું બને એટલું શેર કરો, જેથી વધારે મિત્રો જોડાય. આખો એક માહોલ બનાવવાનો છે, મજા આવશે. ચલો મળીએ આગળ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.